જૂનાગઢમાં તનસુખગીરી બાપુના નિધન બાદ વિવાદ સર્જાયો છે। વિગતો મળી રહી છે। જૂનાગઢથી તનસુખગીરી બાપુના નિધન બાદ વિવાદ સર્જાયો છે। સેવકોના વિરોધ વચ્ચે નવા મહંતની નિયુક્તિ, જૂના અખાડાના પ્રેમગીરીની નિયુક્તિ કરવામાં આવી છે। અંબાજી મંદિર અને ભીડભંજન મહાદેવ મંદિરના મહંત બનાવ્યા। હરિગીરી બાપુની ઉપસ્થિતિમાં નિયુક્તિ કરવામાં આવી છે। ઇન્દ્ર ભારતી બાપુ પણ ઉપસ્થિત રહ્યા છે। જૂનાગઢથી વિગતો સામે આવી રહી છે। તનસુખગીરી બાપુએ વારસદાર નિમ્યો ન હતો તેવું હરિગીરી બાપુ દ્વારા કહેવામાં આવ્યું છે। અખાડાએ કર્યા નવા મહંતની નિયુક્તિનો નિર્ણય। જૂના અખાડાના પ્રેમગીરીની નિયુક્તિ કરવામાં આવી છે। અંબાજી મંદિર અને ભીડભંજન મહાદેવ મંદિરના મહંત બનાવ્યા છે। शंकरम शंकराचार्यम केशवम बादरायणम सूत्र भास्कतो वंदे भगवंतो पुनः पुनः। आज जो हमारी नियुक्ति हुई है, जो हमारे जूना अखाड़े के मुख्य संरक्षक अभी अभी हमारे जो है यहाँ का मंडल ने जिनको महामंत्री चुना श्रीमंत हरिगिरी जी अध्यक्ष हमारे इस मंडल के उपाध्यक्ष जूना अखाड़ा इंद्र भारती जी ने जो कुछ भी आपको बताया है वो सारा सत्य है और उन्हीं ने जो बताया वही मैं पुनः पुनः दोहरा रहा हूँ। वो जो शब्द कहे हैं वो उन्होंने मर्यादाओं को लेकर, परंपराओं को लेकर उन्होंने जो शब्द कहे हैं और जो उन्होंने एक चयन किया है वो अखाड़ों की मर्यादा को लेकर चयन किया है। ये हमारी परंपराएं हैं। हमारे यहाँ बैबट होता है, अखाड़ों के नियमावली होती है। उसी आधार पर यहाँ के मंडल के सदस्यों ने, जूना अखाड़े के पदाधिकारियों ने एवं हमारे जो इस मंडल के अध्यक्ष व महामंत्री ने जो भी कुछ निर्णय लिया, जो कुछ आपसे कहा, उनके सारे विचारों पर मैं सहमत कहते हुए यही हमारा जो है कहना है। ओके भाई जी। अंबाजी અને ભીડભંજન મહાદેવના મહંત મોટા પીર બાબા તનસુખગીરીજી મહારાજનું આજે ત્રીજા દિવસે જે અમારી અખાડાની પરંપરા મુજબ ધૂળ રોટ કહેવાય, એ ધૂળ રોટનું આજે એક કાર્ય હતું। એની અંદર સર્વે અખાડાના સાધુ સંતો મળી કરીને જે અમારી અખાડાની જે પરંપરા હોય છે કે કોઈ શિષ્ય પાછળ ન હોય તો અખાડો એક શિષ્ય બનાવે છે। તો આજે અમારા શ્રીપંત દશનામ જૂના અખાડાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પ્રેમગીરીજી મહારાજને આજે શિષ્ય તરીકે, સમાધિ શિષ્ય તરીકે શ્રીપંત દશનામ જૂના અખાડાએ ઘોષિત કર્યા છે। કેમ